નમસ્કાર. બોટાદ જિલ્લાના તુરખા ગામે એક પરિવાર પર તીક્ષ્ણ હથિયારો સાથે જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. જૂની અદાવતના કારણે હુમલો થયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ બોટાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી અને 13થી વધુ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ માટે કાર્યવાહી તેજ કરી. આ મામલે પોલીસે 4 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે. સમગ્ર ઘટનાને લઈ વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળ્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ લીલાબેન. કયું ગામ? તુરખા. તમે અહીંયા સોનાવાલા હોસ્પિટલ આવ્યા છો, શું બનાવ્યું? સોનાવાલા હોસ્પિટલ મારા જેઠ લખાભાઈ રૂપાભાઈ, એમના દીકરા ધનજીભાઈ, એમની દીકરી સોમવારે નિશાળે 10 વાગે ગઈ હતી. ત્યાંથી 10 વાગ્યેથી ભરત સાગઠિયા અને કુલદીપ સાગઠિયા અને નરેન્દ્ર સાગઠિયા અને પંકજ સાગઠિયા એ ચારેય થઈને એને ઉપાડીને લઈ ગયા. અમે પોસ્કો કલમ પાળિયાદ લગાડી. પાળિયાદ પોલીસ સ્ટેશને કોઈ અત્યાર સુધી અમને સહાય આપી નથી. અને અમે સવારમાં પોલીસ આવી ત્યારે પણ અમે એમને કીધું હતું, સાહેબે એવું કીધું કે હું અત્યાર સુધી કોલ રેકોર્ડિંગ કાઢવામાં હતો એટલે તમને મદદ કરી શક્યો નથી, પણ તમારે બધું રેકોર્ડિંગ બધું રજી કરીને પછી દીકરીને હાજર કરીને પછી તમને હું જવાબ આપીશ. તો 2 વાગે અમે વાડીએ ગયા હતા, 1 વાગે સવારના વાડીએ ગયા હતા અને વાડીએથી આવી અને અમે ઘરે આવ્યા. 1 વાગે અમે જમવા બેઠા હતા અને ડાયરેક્ટ ઈવડા એ લોકો 5-6 જણા આવી અને ડાયરેક્ટ હુમલો કર્યો. બધાને ઢળીને બહાર કાઢ્યા અને શરીરના ઘા માર્યા. નાગજી ખોડાએ માર્યા. જેઠાણીને શરીરના ઘા મારીને 3-4 વાર ઘા મારીને ઓલું કર્યું. અને કુલદીપ સાગઠિયાએ પણ મારા જેઠના છોકરાના શરીરના ઘા માર્યા, પાછળ ઘા માર્યા, માથામાં ઘા માર્યા. પછી મહેશ ભાઈ લખાભાઈ રહ્યા એમના પણ માથામાં ઘા માર્યા અને પીઠ પાછળ સરી મારી પોલીસ હોવા છતાંય. અને એ અમે લોકોએ કોઈ પોલીસ નથી બેહાડી. ઈવડી લોકોએ પોલીસ બેહાડી હતી તો એ લોકો આવ્યા પોલીસવાળા, પણ તોય ઈવડા એને કાંઈ કરી નહીં, અમને મદદ ન કરી જરા કંઈ ક્યાંય. અને એ લોકો 4 કાઠી લઈને આવ્યા અને અમને અમારી ઉપર હુમલો કર્યો અને અમને માર્યા અને આવી રીતે અને મારા જેઠાણીને ચોકમાં મૂકી દીધા. તો અત્યારે દવાખાને કેટલા લોકો હાજર છે? શું હાલત છે? 5 જણાને ભાવનગર મોકલ્યા અને એક સિરિયલ કેસ ઓફ થઈ ગયો એ અહીંયા છે અને બીજા બધા અમારા નોખા બધા થોડાક ભાવનગર ગયા છે અને થોડાક અહીંયા છે. કુલ કેટલા લોકોને વાગેલું, કેટલાના મૃત્યુ થયા? 1 જણનું મૃત્યુ થયું અને 5 જણાને વાગ્યું છે અને 2 છોકરીઓના ભાવનગર સિરિયસ છે. તો નામ શું? મૃત્યુ થયું એમનું નામ? નાની બેન લખાભાઈ પરમાર. કેટલી ઉંમર કેટલી? એમની વર્ષ 60 વર્ષ. શું માંગ શું છે? હે, હવે તમારી માંગણી શું છે? અમારી માંગણી છે કે એમને કડક સજા થાય અને આરોપીને હાજર કરો તો તમે અહીંથી લાશ લેશું, નકર અમે લાશ લેશું નહીં. ત્યાં કડક સજા થવી પડી. એક તો અમારી દીકરી લઈ ગયા 16 વર્ષની અને 4 જમણથી ધ્યાન દેતા નથી અને ઉપર જાતા કાઠીને લઈને આવીને અમને આવી રીતે હુમલો કર્યો. અચાનક દરબારોને લઈને દરબારનો સંપર્ક લીધો એટલે અમને ઈ આરોપી અહીંયા હાજર જોઈ. દારૂ પીને આરોપી કુલ કેટલા? આરોપી 7 જણા હતા આરોપી. જિગ્નેશભાઈ ગોદરભાઈ પરમાર. કયું ગામ તુરખા. તમે અહીંયા હોસ્પિટલ આવ્યા, શું બનાવ એમાં એવું હતું, મારે ભત્રીજી છે, એમને અમે અમારી છોકરી લઈને નીવડે વી ગયા હતા 4 લોકો જે નામ દીધા. પછી અમે રજૂઆત કરી, પોસ્કોની કલમ લગાવી. આ 4થો જમણ છે, હજી કોઈ જાતની એવડે પૂછપરછ કે કોઈ વસ્તુ કઈ કરી નથી. છોકરા અમે નજર સામે બધા રખડતા હતા. કોણ લઈને? મનોજભાઈ ભરતભાઈ સાગઠિયા. કેટલા સમય? 4 દી ત્યાં 12 તારીખ 10 વાગે નિશાળે થી લઈને જતા રહ્યા. આને લઈને તમે ફરિયાદ કરી? હા, એને લઈને અમે ફરિયાદ પણ કરી. અમે પાળિયાદ પોલીસ સ્ટેશન. શું જવાબ? જવાબ એવો હતો કે અમે પછી થોડુંક પ્રેશર કરી પૂછવાનું કર્યું ને એટલે એ સાહેબ એમ કીધું 6 મહિના લાગે ને 12 મહિના લાગે. અત્યારે શું સ્થિતિ? અત્યારે તો અમારે ત્યાં ઘરે અમે બધા બેઠા હતા એટલે ખાવા બેઠા હતા બધા અને ઘરે 2 વ્યક્તિ હતા, મહેશભાઈ ને ધનજીભાઈ, 2 બૈરા હતા બધા.
તો ઘરે આવીને સીધા ધોકા ને પાઇપો ને શરીર ને ધારિયા ને એવું લઈને આવેલા. એક બંદૂક પણ હતી. નાગજીભાઈ ખોડાભાઈ સાગઠિયા, મનોજભાઈ આવડા મોદી નામનો એક શખ્સ, એ પછી આ બીજા અજાણ્યા શખ્સ હતા, બીજા 2-3 આઠી દરબાર ને બધા હતા. અને એટલે ત્યાં શરીર ઘા ની માર્યા એટલે 4 જણાને ઈજા પહોંચી. અને બીજું શું હતું? કોને વાગ્યું, કેટલાને વાગ્યું? મહેશભાઈ ને એક વાગ્યું છે, એક ધનજીભાઈ ને વાગ્યું છે, એમને માથાના ભાગમાં વાગ્યું છે, શરીર વાગી છે. અને એક હીરાભાઈ રૂપાભાઈ એમને પણ વાગ્યું છે. 3 દીકરીઓ છે, એમને પણ મારી. તો આમાં મૃત્યુ કોણ હતું? મૃત્યુ નાની બેન મારા મોટમાં છે. તો આ હવે તમારી માંગણી શું છે? અમારી માંગણી એક જ છે કે આવડે ને અત્યારે ને અત્યારે પકડે અને એને સજા પકડે. ત્યાં સિવાય અમે અહીંથી કોઈ વસ્તુ હલશું નહીં. ગઈકાલે તુરખા ગામમાં એક બનાવ બન્યો હતો, જેમાં 3 દિવસ પહેલાં એક સગીર બાળકના અપહરણ થયું. એની જે અપહરણ થયું એમાં જે આરોપી છે એના મળતિયા જે માણસો છે એના ઉપર જે છોકરી પક્ષના માણસો છે એ વહેમ રાખતા હતા. એવી રીતે બંને પાર્ટીમાં કહાસુની થઈ, બોલાચાલી થઈ. એના પછી બંને પાર્ટીઓ ગઈકાલે જ્યારે એ ખબર પડી કે આવી રીતની બોલાચાલી થઈ છે અને એ લોકો પછી પોલીસ સ્ટેશન પણ ગયા હતા, તો એમાં પોલીસ દ્વારા ત્યાં વિઝિટ પણ કરવામાં આવી અને વિઝિટ કર્યા પછી એ લોકોને સમજાવવામાં આવ્યું કે આમાં જે છોકરીના અપહરણ થયા છે એમને શોધખોળ ચાલુ છે અને આપણે છોકરીને શોધીશું. પછી એ લોકો ફરી આ ઘટના પછી ફરી એ લોકોમાં બોલાચાલી થઈ અને કહાસુની થઈ. એને પછી જે સામેવાળા જે પક્ષ છે એમાં એક કુલદીપભાઈ નાગજીભાઈ સાગઠિયા જે છે એની આગેવાનીમાં અને એના મળતિયા માણસોએ જે છોકરી પક્ષના છે ત્યાં આવીને એને ઉપર હુમલા કર્યું. અને હુમલા કર્યા પછી એ લોકો જે પોતાના સાથે અમુક હથિયારો જેમાં કે છરી, પાલિયા જેવા હથિયારો લઈને અને છોકરી પક્ષના જે ત્યાં હાજર હતા અમુક મહિલાઓ એના ઉપર હુમલા કર્યું. અને હુમલા દરમિયાન એક બહેનની ત્યાંના ત્યાં ડેથ પણ થઈ છે અને એમાં બીજા 4-5 બહેનો અને માણસો ઘાયલ પણ થયા છે. એમાં અત્યાર સુધી પછી એ લોકોની ફરિયાદ લેવામાં આવી. ફરિયાદ લેવા પછી અત્યારે 4 જે આરોપી છે, મુખ્ય આરોપી જે ત્યાં સ્થળ ઉપર હાજર પણ હતા અને આ ઘટનાક્રમમાં ખૂબ રીતે સંકળાયેલા હતા. એમાં 4 આરોપીઓને અત્યાર સુધી રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે. અને બીજા જે આરોપી છે જેમાં કે કુલદીપભાઈ મુખ્ય છે, પછી એક ભગીભાઈ છે, એ બધા આરોપીઓની તપાસ અત્યારે ચાલુ છે. અમે 2-3 ટીમ આમાં લગાવી છે જે આરોપીઓની શોધખોળ કરી રહી છે અને ખૂબ ગંભીરતાથી એમાં આરોપીઓની શોધખોળ કરવામાં આવી છે. આખા પ્રકરણ જે બન્યું છે એ આખા પ્રકરણની તપાસ અત્યારે ડીવાયએસપી SC/ST સેલ મનીષાબેન દેસાઈ એ કરી રહ્યા છે અને બધી ટીમો અમારી LCBથી માંડીને અને લોકલ પોલીસ એ બધી ટીમો આરોપીના પાછળ છે અને આરોપીની ખૂબ ટૂંક સમયમાં એટલે ધરપકડ કરવામાં આવશે. ફરિયાદ કુલ કેટલા આરોપીઓ પર નોંધવામાં આવી છે? ફરિયાદમાં ટોટલ લગભગ 13 આરોપીઓ નામ સાથે બતાવે છે અને બીજા 2 આરોપીઓ પણ બતાવે છે જેમના નામ ખબર નથી. આ જે આરોપીઓ છે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ પૂર્વનો રહ્યો છે? મોસ્ટલી જે આરોપીઓ છે એમાં જે મુખ્ય આરોપી છે કુલદીપભાઈ નાગજીભાઈ એ પણ પહેલાં અમુક મારામારીની ઘટનાઓમાં અને પ્રોહિબિશન કેસમાં પકડાયેલ છે. એવી રીતે જે ભગીભાઈ છે એના ઉપર પણ અમુક વખતે પ્રોહિબિશનના કેસો દાખલ થયેલા છે. સર, ઘટના સ્થળ ઉપર 2 વાહનો, એક કાર અને એક બાઇકમાં તોડફોડ કરાયેલી હતી. આ વાહનો કોના છે? ભોગ બનનારના છે કે હુમલાખોરોના છે? એમાં જે અત્યાર સુધી જે ખબર પડી છે તો એ વાહનો જે માણસો ત્યાં સ્થળ ઉપર હુમલા કરવામાં આવ્યા હતા એટલે આરોપી તરીકે એ લોકોના વાહન છોડીને જતા રહ્યા ત્યારે રોષમાં કોઈએ એ વાહનોને નુકસાન પહોંચાડ્યું. સર, કેવા પ્રકારની ટીમો બનાવી હાલ આરોપીઓને શોધખોળ છે? આરોપી મેં અમે 2 ટીમ બનાવી છે. એ બંને ટીમ અત્યારે જે પ્રકારના ઇનપુટ્સ મળી રહ્યા છે એ ઇનપુટ્સ આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે.